આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પતંગબાજી થઈ હતી. જોકે અકસ્માતના એક સમાચાર છે. રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે દુઃખદ સમાચાર પણ આવી રહ્યા છે. લોકોએ મન ભરીને જ્યારે પતંગ ચગાવી હતી, પરંતુ આ દરમિયાન ચાઇનીઝ દોરીને કારણે દુર્ઘટનાઓ પણ બની છે. રાજ્યમાં ચાઇનીઝ દોરીને કારણે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દોરીને કારણે ગળું કપાવાથી ભાવનગર અને વડોદરામાં એક વ્યક્તિના મોત થયા છે. આ દોરી પર પ્રતિબંધ છે, છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ચાઇનીઝ દોરીથી રાહ ચાલતા 2 વ્હીલર પર 20 વર્ષના અનિકેત નામના યુવકના ગળામાં દોરી ભરાતા તેનું ગળું કપાયું છે. તેનું મોત નીપજ્યું છે. તો વળી ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. સણોસરા ખાતે લશ્કરભાઈ ચૌહાણ નામના ભાઈ રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે ચાઇનીઝ દોરીએ તેમના ગળાના ભાગે ઈજા કરતા તેઓ લોહી લુહાણ થયા હતા. હોસ્પિટલ પહોંચતા મોત થયું હતું. આમ 2 દુઃખદ ઘટના, 2 લોકોના મોત ચાઇનીઝ દોરીના લીધે થયા છે.